હેલો સ્ટુડન્ટ, આપણે લાસ્ટ લેક્ચરની અંદર સેશન ટ્રેકિંગ એપ્રોચ ભણ્યા હતા. એની અંદર આપણે સેશન ટ્રેકિંગ એપ્રોચ શું છે એની વિગતવાર ચર્ચા કરી. સેશન ટ્રેકિંગ એપ્રોચ એટલે શું થાય કે યુઝર વેબસાઇટની અંદર જ્યારે કોઈ પણ યુઝર વેબસાઇટ બનાવે ત્યારે આ બધા પોઈન્ટ્સ અગત્યના હોય છે. સેશન ટ્રેકિંગ એપ્રોચ એટલે શું થાય કે યુઝર વેબસાઇટ ઓપન કરે, ઘણા બધા પેજ જોવે, એડવર્ટાઇઝ વ્યૂ કરે, પ્રોડક્ટ સર્ચ કરે, તો આ કોઈ પણ માહિતી મળતી નથી. આ યુઝરની માહિતી લેવા માટે આપણે આ ઘણા બધા એપ્રોચીસની મદદથી આપણે યુઝરને ટ્રેક કરી શકીએ કે કોણ યુઝર લોગિન કર્યું, કેટલા પેજ સર્ચ કર્યા, કેટલી એડવર્ટાઇઝ વ્યૂ કરી, કેટલી વાર એડવર્ટાઇઝ જોઈ, આ બધું જ આપણે ચેક કરવા માટે આપણે આ સેશન ટ્રેકિંગ એપ્રોચનો ઉપયોગ કરીએ, જેનાથી યુઝરને આપણે એડવર્ટાઇઝિંગમાં, પરચેસ પ્રોડક્ટમાં મદદ કરી શકીએ, હેલ્પ કરી શકીએ અને બિઝનેસ ઇન્ક્રીઝ કરી શકીએ. તો હિડન ફોર્મ ફિલ્ડ આપણે પહેલું ટોપિક આની અંદર જોયો તો યુઆરએલ રીરાઇટિંગ, જેની અંદર યુઆરએલ રીરાઇટ થાય એટલે યુઆરએલ બદલાતી જાય, જેની મદદથી યુઝરે કેટલા પેજ ચેક કર્યા, કેટલા પેજ જોયા એ આપણે જોઈ શકીએ. હવે આપણે આજે બીજું ટોપિક સેશન ટ્રેકિંગ એપ્રોચ ની અંદર ભણવાના છે, જેનું નામ છે હિડન ફોર્મ ફિલ્ડ. હિડન ફોર્મ ફિલ્ડ જેટલે નામ ઉપરથી ખ્યાલ આવશે કે હિડન ડેટા જે છે તમારો, એ ડેટા હિડન ફોર્મમાં ટ્રાન્સફર થશે. યુઝરને ખ્યાલ પણ નહીં હોય અને ડેટા તમારો ટ્રાન્સફર થઈ જશે. સ્ટેટિક વેલ્યુ આપેલી હોય, સ્ટેટિક વેલ્યુ તમે જે આપો એ વેલ્યુ તમારા એક પેજમાંથી બીજા પેજમાં હિડન ફોર્મમાં, ઇનવિઝિબલ ફોર્મમાં ટ્રાન્સફર થશે, જે યુઝરને ખ્યાલ પણ ન હોય. એટલે એના ઉપરથી એક પેજમાંથી બીજા પેજમાં જાય ત્યારે ખબર પડે. પણ ટ્રાન્સફર જે થશે એ હિડન ફોર્મમાં થશે, યુઝરને તો ખ્યાલ પણ નહીં આવે કે ડેટા ટ્રાન્સફર કરેલો છે. Hidden fields are added to an HTML form that are not displayed in the client browser. They are sent back to the server when the form is submitted. Hidden form HTML ફોર્મમાં આપણે મૂકેલું હોય, જેમ ઇનપુટ ટાઈપ ઇઝ ઇક્વલ ટુ ટેક્સ્ટ લખીએ અને ટેક્સ્ટ બોક્સમાં વેલ્યુ આપણે એડ કરી શકીએ, જે દેખાય. અહીંયા ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ હિડન લખવાનું, એટલે હિડન લખવાથી વેલ્યુ દેખાશે નહીં. બરાબર? તો hidden fields are added to an HTML form that are not displayed in the client browser. They are sent back to the server when the form is submitted. જ્યારે તમે સબમિટ બટન ઉપર ક્લિક કરો ત્યારે ફોર્મમાંથી વેલ્યુ હિડન ફોર્મમાં ટ્રાન્સફર થશે, એક પેજમાંથી બીજા પેજમાં જાય. પણ વેલ્યુ આપણને શું છે, ક્યારે ટ્રાન્સફર થઈ એ ખ્યાલ આવશે નહીં, કેમ કે ઇનવિઝિબલ ફોર્મેટમાં હશે. જ્યારે સબમિટ બટન ઉપર ક્લિક કરો ત્યારે પાસ થાય. Hidden fields are past static value, not used for dynamically generated value. સ્ટેટિક વેલ્યુ, ફિક્સ વેલ્યુ તમે પાસ કરી શકો. ડાયનેમિકલી જનરેટેડ, રન ટાઈમ જનરેટ કરી શકો ને, એડિશન માઇનસ કરીને તમે કેલ્ક્યુલેશન કરીને એક નવી વેલ્યુ જનરેટ કરીને પાસ થાય હિડન ફોર્મમાં, એવું પોસિબલ નથી. જે વેલ્યુ તમે પાસ કરશો એ સ્ટેટિક ફિક્સ વેલ્યુ હશે. ડાયનેમિકલી જનરેટેડ વેલ્યુ તમે પાસ કરી શકશો નહીં.
બરાબર. હવે એના એડવાન્ટેજ શું છે એ જોઈએ કે advantage for session tracking when user move around site. સેશન ટ્રેકિંગ માટે ઉપયોગ થશે જ્યારે સાઇટ ની અંદર મૂવ કરતા હશે, એટલે એક પેજ માંથી બીજા પેજમાં, બીજા પેજમાંથી ત્રીજા પેજમાં, જ્યારે તમે એક પેજમાંથી મલ્ટિપલ પેજમાં મૂવ કરતા હશો, એક પેજમાંથી બીજા પેજમાં ટ્રાન્સફર થાવ, એક પેજમાંથી બીજા પેજમાં જાઓ, ત્યારે એનો ટ્રેક યુઝર નો રાખશે. કેવી રીતે રાખે તો તમને ખ્યાલ નહીં હોય, પણ સ્ટેટિક વેલ્યુ એક હિડન ફોર્મમાં જે હતી એક પેજમાંથી બીજા પેજમાં જતી રહે, એટલે ખ્યાલ આવે કે આ એક પેજમાંથી ટ્રાન્સફર થઈને આ પેજમાં આવેલા છે. કેમ કે એક સ્ટેટિક ફિક્સ વેલ્યુ ઇનવિઝિબલ ફોર્મમાં પાસ થશે પહેલા પેજમાંથી બીજા પેજમાં. Used to provide pre-defined input to a server side program. Pre-defined fixed value, static value હશે, આપણે આગળ જ ચર્ચા થઈ એમ. બરાબર, એટલે પહેલેથી સર્વર અથવા તો વેબસાઇટ ઓનર અથવા તો અધર યુઝર ને ખબર જ હોય કે આ ફિક્સ વેલ્યુ આપણે આપેલી છે. જે ટ્રાન્સફર થઈને આવે એટલે સમજવાનું કે આ ફિક્સ વેલ્યુ આ પેજમાંથી ટ્રાન્સફર થઈને આવી છે, એટલે એ રીતે ટ્રેક કરી શકાય કે કયા પેજમાંથી આવેલા હશે યુઝર, કેટલા પેજમાંથી આવ્યા હશે, બધું એને ખ્યાલ આવશે. બધી મેથડની જેમ આને પણ અમુક ડિસએડવાન્ટેજ છે. Like it only work for a sequence of dynamically generated form. સિક્વન્સ ફોર્મમાં થશે, એક પેજમાંથી બીજા પેજમાં જાઓ એટલે હિડન વેલ્યુ લઈને આવે, બીજા પેજમાંથી ત્રીજા પેજમાં જાઓ એટલે હિડન વેલ્યુ આગળ જાય. સિક્વન્સ મલ્ટિપલ પેજમાં આ કામ કરશે. It not used with email document or bookmark document. email document અથવા bookmark documentમાં આ કામ કરશે નહીં. બરાબર, એ વસ્તુ એક ખાસ ધ્યાન રાખવાની, એનો ડિસએડવાન્ટેજ છે. હવે આપણે એક્ઝામ્પલ જોઈએ કે આ હિડન ફોર્મમાંથી એક પેજમાંથી બીજા પેજમાં ડેટા ટ્રાન્સફર કેવી રીતે થશે. બરાબર, હવે ફોર એક્ઝામ્પલ આપણે અહીંયા આપણે 3 જાવાના પ્રોગ્રામ બનાવેલા છે, hf1.java, hf2.java અને થર્ડ વન ઇઝ hf3.java. હવે શું છે, પેલા પેજમાંથી એક હિડન ફોર્મમાં વેલ્યુ બીજા પેજમાં ટ્રાન્સફર થશે, બીજા પેજમાંથી ત્રીજા પેજમાં ટ્રાન્સફર થશે, એ આપણે અત્યારે પ્રૂવ કરશું. એટલે કે મલ્ટિપલ પેજમાં ટ્રાન્સફર થાય ત્યારે યુઝર ઇનવિઝિબલ વેલ્યુ કેવી રીતે પાસ કરી શકે અને કેવી રીતે ટ્રેક કરી શકે, એ આપણે અહીંયા સિમ્પલ એક્ઝામ્પલ થી જોશું. અહીંયા તો મલ્ટિપલ ઇમ્પોર્ટ કરેલા છે પેકેજ, કોમન કોડ છે. અહીંયા નામ આપી દો hf1.java છે એટલે hf1. બરાબર, ડુ ગેટ મેથડ નો યુઝ કરેલો છે, કેમ કે આપણે ગેટ મેથડ નો યુઝ કરેલો છે ફોર્મમાં. ટેક્સ્ટ ઓબ્લિક HTML એટલે કન્ટેન્ટ જે રિટર્ન કરશે એ HTML ફોર્મેટમાં આવશે. પ્રિન્ટ રાઇટર પ્રિન્ટ કરવા માટે આઉટ ઓબ્જેક્ટ નો ઉપયોગ કરેલો છે. બરાબર, હવે જ્યારે સબમિટ બટન ઉપર ક્લિક કરશો ત્યારે hf2 પેજમાં ટ્રાન્સફર થશે. બરાબર, હવે જો કે શું કરેલું છે અહીંયા આપણે કે સબમિટ બટન ઉપર ક્લિક કરો એટલે hf2 માં ટ્રાન્સફર કરશે.
યાદ રાખો, બીજા પ્રોગ્રામમાં ટ્રાન્સફર કરશે. અને એક ટેક્સ્ટ બોક્સ છે જેનું નામ છે T1. ફોર એક્ઝામ્પલ T1 ટેક્સ્ટ બોક્સ ની અંદર તમે વેલ્યુ આપેલી છે 10. એન્ટર નંબર 1 ટેક્સ્ટ બોક્સ આવશે. એ ટેક્સ્ટ બોક્સમાં તમે 10 એન્ટર કર્યું અને સબમિટ બટન ઉપર ક્લિક કરો એટલે HF2 પેજમાં ટ્રાન્સફર કરશે T1 ટેક્સ્ટ બોક્સની વેલ્યુ 10 અને ત્યાં રિસીવ કરશે વેલ્યુ. બરાબર. હવે સેકન્ડ પેજમાં જોઈએ. T1 ટેક્સ્ટ બોક્સની વેલ્યુ અહીંયા આપણે બધો કોડ લખેલો નથી. જે તમારે કોડ આગળ તમે શીખી ગયા અત્યારે જેમ બધા પ્રોગ્રામમાં આટલો કોડ તો તમારે લખવાનો છે. ત્યાં નામ આપવાનું HF2. T1 ટેક્સ્ટ બોક્સની વેલ્યુ TN1 માં પાસ કરશે. બરાબર. T1 ટેક્સ્ટ બોક્સની વેલ્યુ જે અહીંયા આપણે લીધેલી, હમણાં આપણે એક્ઝામ્પલ સપોઝ આપણે એઝ્યુમ કર્યું 10. એટલે અહીંયા T1 ટેક્સ્ટ બોક્સની વેલ્યુ 10. બરાબર. હવે જ્યારે તમે સબમિટ બટન ઉપર ક્લિક કરશો એટલે HF3 ત્રીજા પ્રોગ્રામની અંદર ટ્રાન્સફર થશે. નવું એક ટેક્સ્ટ બોક્સ આવશે T2. એઝ્યુમ કરો કે મેં એમાં આપેલું છે 20. એટલે પહેલા ટેક્સ્ટ બોક્સમાં T1, બીજા ટેક્સ્ટ બોક્સમાં પહેલા ટેક્સ્ટ બોક્સમાં 10, બીજા ટેક્સ્ટ બોક્સમાં 20. બરાબર. હવે આ T1 ટેક્સ્ટ બોક્સની વેલ્યુ મેં TN1 માં આપી. હવે એ TN1 ની વેલ્યુ મેં અહીંયા ફિક્સ કરી દીધી છે હિડન ટેક્સ્ટ બોક્સની અંદર, જે દેખાશે નહીં. પહેલા પ્રોગ્રામમાં જે T1 માં 10 વેલ્યુ નાખી એ અહીંયા મેં લઈ લીધી. T1 માંથી TN1 માં પાસ થઈ. TN1 ની વેલ્યુ આપણે હિડન બોક્સમાં મેં સ્ટોર કરી દીધી, જે દેખાશે નહીં. કઈ હતી વેલ્યુ? 10. હવે એ 10 વાળી વેલ્યુ હિડન ફોર્મેટમાં આવશે. એ વેલ્યુ T1 ફરીવાર એકવાર જોઈએ કે T1 ટેક્સ્ટ બોક્સમાં અહીંયા વેલ્યુ મેં 10 આપેલી છે. સબમિટ બટન ઉપર ક્લિક કરો એટલે HF2 માં ટ્રાન્સફર કરશે. T1 ટેક્સ્ટ બોક્સની વેલ્યુ આપણે ટ્રાન્સફર થઈને આવી TN1 માં. કઈ વેલ્યુ હતી? એઝ્યુમ કરીએ આપણે 10. હવે સબમિટ બટન ઉપર ક્લિક કરો એટલે HF3 માં ટ્રાન્સફર કરશે. નવું એક ટેક્સ્ટ બોક્સ જનરેટ કર્યું જેમાં મેં વેલ્યુ આપી માની લો કે 20. હવે આ જે 10 વેલ્યુ TN1 માં છે
કે tn1 માં મેં વેલ્યુ પહેલા માંથી જે બીજામાં આવી અત્યારે tn1 ની વેલ્યુ મેં હિડન ટેક્સ્ટ બોક્સ ની અંદર સ્ટોર કરી દીધી ફિક્સ વેલ્યુ કઈ 10. સબમિટ બટન ઉપર ક્લિક કરો એટલે HF3 માં ટ્રાન્સફર થશે એટલે અહીંયા ટેક્સ્ટ બોક્સ T2 ની વેલ્યુ 20 અને tn1 જે હિડન વેલ્યુ છે પહેલા ટેક્સ્ટ બોક્સ ની એ બે ટ્રાન્સફર કરશું બીજા પેજ. હવે ત્રીજા પેજમાં જ્યારે ટ્રાન્સફર થાય ત્યારે હિડન ફોર્મમાં ટ્રાન્સફર કરશે. અહીંયા તો ટેક્સ્ટ બોક્સ છે જ નહીં, હિડન ફોર્મમાં છે અહીંયા ટેક્સ્ટ બોક્સ તો આપણી પાસે છે જ નહીં, ટેક્સ્ટ બોક્સ તો એક જ દેખાશે. આ વેલ્યુ જે આવી એ હિડન ફોર્મમાં આવશે. હિડન ફોર્મમાં આવી વેલ્યુ એ બે વેલ્યુ એક ટેક્સ્ટ બોક્સ T2 ની વેલ્યુ અને એક હિડન વેલ્યુ બે ટ્રાન્સફર કરશે HF3 માં. એટલે T2 ની વેલ્યુ અહીંયા આવશે 20 અને જે હિડન વેલ્યુ પાસ થઈને tn1 ની અહીંયા આવશે 10. હિડન ફોર્મમાં ટ્રાન્સફર થશે કેમ કે અહીંયા આપણે ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ હિડન લખેલું છે, વેલ્યુ દેખાશે નહીં. tn1 માં t1 માંથી tn1 માં tn1 ની વેલ્યુ હિડન ફોર્મમાં સ્ટોર કરી એક ટેક્સ્ટ બોક્સ હિડન જે છે એમાં. હવે 10 અને 20 અહીંયા રિસીવ કર્યા, એનો સરવાળો કરશું, હિડન વેલ્યુ રિસીવ કરી. રિમેમ્બર જે પહેલા ટેક્સ્ટ બોક્સમાં t1 ની વેલ્યુ હતી 10 એ પાસ થઈને HF2 માં આવી, HF2 માં જશે. એ HF2 માં વેલ્યુ રિસીવ કર્યા પછી એને હિડન ફોર્મમાં સ્ટોર કરી દીધી હિડન ટેક્સ્ટ બોક્સ ની અંદર. એ હિડન ટેક્સ્ટ બોક્સ વાળી વેલ્યુ અહીંયા રિસીવ કરી થર્ડ પ્રોગ્રામ ની અંદર. 20 અને 10 એનો સરવાળો કરો અને 10 અને 20 નો અહીંયા આન્સર 30 આપણે પ્રિન્ટ પણ કરશું. એટલે હિડન વેલ્યુ પાસ થઈને આવી ફિક્સ વેલ્યુ અને એનું એડિશન પણ સાચું આવ્યું એટલે ખ્યાલ આવશે કે હિડન વેલ્યુ પેજમાંથી આ રીતે ટ્રાન્સફર કરી શકાય. યુઝર ને અધર યુઝર જે છે વેબસાઇટ ઓનર કે એને તો ખ્યાલ જ આવશે કે શું વેલ્યુ ટ્રાન્સફર થઈ હતી, કેટલા કયા પેજમાંથી ટ્રાન્સફર થઈને આવી, એ બધું તો ડિટેલમાં ખ્યાલ આવશે જેથી યુઝરને ટ્રેક કરી શકાય. એક પેજમાંથી બીજા પેજમાં જાય ત્યારે યુઝરને આ રીતે ટ્રેક કરી શકાય. બરાબર. સેશન ટ્રેકિંગ એપ્રોચ ફરીવાર જોઈએ કે ઇનવિઝિબલ ફોર્મમાં ડેટા ટ્રાન્સફર કરવો એટલે એક પેજમાંથી બીજા પેજમાં ટ્રાન્સફર થઈને આવે ત્યારે ખબર પડે કે યુઝર આ પેજમાંથી ટ્રાન્સફર થઈને અહીંયા આવેલા છે. એ રીતે યુઝરને ટ્રેક કરી શકાય. ફિક્સ વેલ્યુ સ્ટેટિક વેલ્યુ ટ્રાન્સફર કરી શકાય, ડાયનેમિકલી જનરેટેડ વેલ્યુ ટ્રાન્સફર કરી શકાય નહીં. સેશન ટ્રેકિંગ માટે યુઝ થાય, ફિક્સ વેલ્યુ માટે યુઝ કરવા. ડિસએડવાન્ટેજ ઈમેલ ડોક્યુમેન્ટ કે બુકમાર્ક ડોક્યુમેન્ટ માટે યુઝ નહીં થાય, ડાયનેમિકલી વેલ્યુ જનરેટ નહીં કરી શકો. આપણે એક એક્ઝામ્પલ જોયું જેમાં પહેલા પ્રોગ્રામની અંદર એક વેલ્યુ આપી, બીજા પ્રોગ્રામમાં એ વેલ્યુ હિડન ફોર્મમાં સ્ટોર કરી. હિડન ફોર્મમાં સ્ટોર કરી પછી ત્રીજા પેજમાં હિડન વાળી વેલ્યુ ગેટ કરી, એક્સેસ કરી અને એનું એડિશન કરીને જવાબ પ્રિન્ટ કરાવ્યો. એટલે હિડન વેલ્યુ કેવી રીતે ટ્રાન્સફર થાય ટ્રેક કરી શકાય એક પેજમાંથી બીજા પેજમાં યુઝરને, એ આપણને ખ્યાલ આવે.
આપણે બે સેશન ટ્રેકિંગ એપ્રોચની મેથડ જોઈ, એક URL રીરાઇટિંગ અને સેકન્ડ મેથડ ઇઝ સેશન ટ્રેકિંગ. સોરી, સેકન્ડ મેથડ અત્યારે આપણે જોઈ હિડન ફોર્મ ફીડ. હોપ તમને ખ્યાલ આવ્યો હશે. નેક્સ્ટ લેક્ચરમાં નેક્સ્ટ ટોપિક સાથે આપણે મળીશું. થેન્ક યુ વેરી મચ. બાય.